हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो ધોરણ 12 સંસ્કૃત વિષયમાં પદ્ય હોય, ગદ્ય હોય, અલંકાર હોય, છંદ હોય, ન્યાય પરિચય હોય કે સંસ્કૃત સાહિત્ય હોય, જે પણ ટોપિક આપણે ચલાવીશું એના શક્ય એટલા વધુ પાઠ કરીશું અને સંપૂર્ણ સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશું અને એ દિશામાં આગળ વધતા આપણે પ્રથમ કાવ્ય વેદામૃતમની વાત કરી અને એમાં પ્રથમ જે છે એમાં પ્રસ્તાવના, ત્યારબાદ એનું જે ભાષાંતર છે એની સંપૂર્ણ સમજૂતી મેળવી અને આજે આપણે આ જ કાવ્યના સંપૂર્ણ પ્રશ્નો એટલે કે ખાસ કરીને સ્વાધ્યાયની પણ સોલ્યુશન કરવાના છે। તમે જોઈ રહ્યા છો, તમે ઇમેજીસ પણ જોઈ રહ્યા છો અને પૂર્ણ સમજૂતી જોઈ રહ્યા છો। આનો પાર્ટ 1 ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે। પાર્ટ 2ની આપણે આજે ચર્ચા કરવાના છે અને પાર્ટ 2માં આપણે આજે જોવાના છે સ્વાધ્યાય। સ્વાધ્યાય એટલે પેપર લક્ષી, એક્ઝામ લક્ષી જેને કહી શકાય, એક્ઝામ ઓરિએન્ટેડ કહી શકાય, એ પ્રકારની વાત કરીશું। સ્વાધ્યાય સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। એમાં જોઈશું એમસીક્યુ ટાઈપ છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન। ખાસ આપણે યાદ રાખવાનું છે કે જે વિકલ્પો છે એને આપણે પૂરું ધ્યાન આપીશું તો સરળતાથી આપણા જવાબો બિલકુલ સાચા પડશે। પ્રથમ પ્રશ્ન છે દિવમ યશ ચક્રે। દિવમ એટલે સ્વર્ગને, યશ ચક્રે એટલે કે જેણે મસ્તક પર ધારણ કર્યું છે અને એના માટે આપણો શબ્દ છે મસ્તક બનાવ્યું છે એવું કહી છે તો અહીંયા છે મૂર્ધાનમ। બરાબર, આ આપણે ખાસ ધ્યાન રાખીશું। બીજો પ્રશ્ન શું છે? બિનજરૂરી ઓપ્શન આપણે નહીં જોવા જોઈએ, મારું એવું માનવું છે, કારણ કે જેટલા વધારે ઓપ્શન જોશો એટલા કન્ફ્યુઝ તમે પણ થઈ શકો છો। એટલે જે જવાબ જે પ્રશ્નનો સાચો છે એને જ બિલકુલ આપણે ટાર્ગેટ કરવો રહ્યો એવું હું માનું છું। પ્રશ્ન નંબર 2 જોઈએ, તનું નામ એટલે કે શરીરની શું માગે છે તો અરિષ્ઠિમ એટલે કે નિરોગીતા। શરીરની નિરોગીતા દેહી એટલે આપો। હે પરમેશ્વર, હે જ્યેષ્ઠ બ્રહ્મ, અમને શરીરની નિરોગીતા આપો। બરાબર, આ રીતે છે। મેઘા મે કયા દેવ પાસે મેઘાની માગણી કરી છે? એમાંના જે દેવતાઓ છે એમાંના જેટલા ઓપ્શન સાચા હોય આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। મેઘામે ખાલી જગ્યા દદાતું, બરોબર છે। મેઘાની માગણી અહીંયા જે ઓપ્શન છે એમાંથી કોની પાસે કરી છે એની વાત કરીએ તો ઇન્દ્રદેવ પાસે જ કરી છે। બાકીના અહીંયા જે આપેલા છે ખાસ યાદ રાખશો કે બાકીના અગ્નિદેવ, વરુણદેવ પાસે, પ્રજાપતિ, પાલકદેવ એ પાસે માગણી કરી છે, યાદ રાખજો। પણ અહીંયા જે ઓપ્શન છે એમાં ફક્ત ઇન્દ્રદેવ છે અને બાકીના જે છે સૂર્ય, ચંદ્રમા અને બ્રહ્મ આમની પાસે નથી માગણી કરી, એટલે અહીંયા ઇન્દ્રદેવ આપણો સાચો જવાબ છે। માનવસ્ય મન કિરીદશમ વર્તતે। માનવનું મન કેવું છે, ક્યાં રહેલું છે? રત પ્રતિષ્ઠમ હૃદયમાં રહેલું છે। બરોબર છે, એ આપણે બિલકુલ ધ્યાન આપીશું। ત્યારબાદ ક મોગમનમ વિંદંતે। બરોબર, અદાતાની વાત કરીએ આપણે કે ભાઈ એકલો ખાનાર પાપી છે એની વાત કરીએ તો અપ્રચેતા જે છે, અણસમજુ છે, મૂર્ખ માણસ છે, બરોબર છે, એની આપણે વાત કરીશું અપ્રચેતા। બ્રહ્મણ પ્રમા કા અસ્તિ। બરોબર છે, પ્રભુની ઓળખ, પરમાત્માની ઓળખ કોણ છે અથવા યથાર્થ જ્ઞાનનું સાધન શું છે તો એ છે ભૂમિ। ત્યારબાદ આગળ વધીએ, અગ્નિમ યશ ચક્રે। ભગવાનનું મુખ શું છે? મસ્તક અને મુખમાં ફરક છે, યાદ રાખશું। તો આ મુખની વાત કરીશું। અગ્નિમ યશ ચક્રે આશ્યમ। બરોબર, અગ્નિને જેને પોતાનું મુખ બનાવ્યું છે એટલે કે પરમાત્મા એમનું ભોજન મુખથી ખાય છે અને મુખ એટલે અગ્નિ। 8મો પ્રશ્ન શું કહે છે? ઇન્દ્ર અસ્મે ખાલીજિયા પોષમ દેહી। બરોબર, ઉત્તમ પ્રકારના ધન છે એના માટે છે રૈણામ। હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના ધન આપો। બરોબર, એનાથી અમને પોષણ કરો। 9 નંબર, સુસારથી એટલે કે સારી રીતે રથ ચલાવી શકતો હોય એવો સુસારથી, કુશળ સારથી। અશ્વાન ક્રીદશમ નિયનિયતે, કઈ રીતે દોરી જાય છે તો અહીંયા ખાસ ચાબુક વડે, અભિશુભી એટલે કે ચાબુક વડે યાદ રાખવાનું છે। કોને દોરી જાય છે તો એ ઘોડા આવે, કોને તો ઘોડા, પણ કઈ રીતે? ક્રીદશમ તો અભિશુભી। ક કેવલાદો ભવતી। બરોબર છે, કોણ એકલો ખાનાર છે ને? બરોબર, પાપ કોણ ખાય છે તો એ કેવલાદી, જે એકલ પેટો છે એ પાપ ખાય છે। બરાબર, એ પાપી છે। કોણ પાપી છે તો જે એકલો ખાનાર છે એ પાપી છે। ત્યારબાદ સંસ્કૃતના ગુજરાતીના પ્રશ્નોની વાત કરીશું અને ગુજરાતીમાં જ એના જવાબ છે। પ્રશ્ન 2 નંબર, નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો। ખાસ યાદ રાખવાનું, પરીક્ષાની વાત કરીશું તો 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। જૂની પેપર સ્ટાઇલ એટલે હાલ સુધીની હજુ કોઈ ચેન્જ નથી થયો ત્યાં સુધીની વાત કરીએ તો 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે ટોટલ 4 માર્ક્સના પ્રશ્નો હશે, પણ 3 પ્રશ્નો આપેલા હશે એટલે કે 3માંથી 2 લખવાના હશે। જનરલ ઓપ્શન આપણને આપેલો હશે, બરાબર, એટલે 4 માર્ક્સના પ્રશ્નો હશે, પ્લસ માઇનસ થઈ શકે છે, કોઈ સુધારો આવશે તો। પ્રથમ પ્રશ્ન શું કહે છે? જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યું છે? બિલકુલ આપણે ધ્યાન રાખવાનું છે કે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 1 માર્ક્સ છે બ્રહ્મનું માથું અને બીજું ઉદર માટે છે। એટલે બ્રહ્મનું માથું જે છે એનો જે જવાબ આપણે લખ્યો એટલે 1 માર્ક્સ આપણો પાકો થઈ જશે।
અને એ જ રીતે ઉદરનો જવાબ લખ્યો એટલે આપણો બીજો એક માર્ક પાછો થશે. તો સ્વર્ગલોકને એટલે કે ધ્રુવલોકને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું છે. બિલકુલ આનાથી વધારે કોઈ જવાબ ટેક્સ્ટબુકમાં નથી ને ખરેખર જરૂર પણ નથી, એટલે આના 2 માર્ક્સ છે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે? મેઘા આપવા માટે કયા કયા દેવોને પ્રાર્થના કરવામાં આવી છે? ભાઈ મેઘાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના ઘણા બધા દેવો પાસે એની લિસ્ટ આપણે આપ્યું છે, જોઈ લઈએ. મેઘાની વાત કરીશું. કદાચ એવો પ્રશ્ન પૂછી શકાય કે મેઘા એટલે શું? તો મેઘા એટલે ધારણાવતી બુદ્ધિ અથવા વિવરણાત્મક નોંધમાં તો પૂછાઈ શકે છે. તે પ્રાપ્ત કરવા માટે કયા દેવ છે? જો વરુણ દેવ, પ્રજાપતિ બ્રહ્મદેવ, અગ્નિદેવ અને તથા ઇન્દ્ર અને વાયુદેવને પ્રાર્થના કરવામાં આવી છે. કયા કયા દેવ છે? વરુણદેવ, પ્રજાપતિ બ્રહ્મદેવ, અગ્નિદેવ, ઇન્દ્ર અને વાયુદેવ પાસે પ્રાર્થના કરવામાં આવી છે. 3 નંબરનો પ્રશ્ન. મનુષ્યનું મન કેવું છે? કેવું છે અને ક્યાં રહેલું છે એમાં ફરક છે. કેવું છે એની વાત કરીએ તો મનુષ્યનું મન એની વિશેષતાઓ છે સદા યુવાન અને અત્યંત વેગીલું છે. બરાબર, ઝડપી છે, ચંચળ છે અને યુવાન રહે છે. અપ્રચેતા કોને કહે છે? અપ્રચેતા એટલે આપણે યાદ કરીશું કે જેને દાન કરવાનો વિચાર નથી આવતો, એટલે મૂર્ખ છે, અણસમજુ છે. જો લખ્યું છે અપ્રચેતા એટલે સાચી સમજ વિનાનો, જેના મનમાં દાન કરવાનો વિચાર આવતો નથી, તે વ્યક્તિને આપણે કહીશું અપ્રચેતા. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી 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 આઈએમપી છે અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે એકલો ખાનાર શું ખાય છે? તો એકલો ખાનાર શું ખાય છે? ભાઈ એકલો ખાનાર અન્ન નથી ખાતો, પાપ ખાય છે. બરાબર છે. કારણ શું છે? જો અહીં પ્રશ્ન પાછળ લખે શા માટે, એટલે કે બંનેના 1-1 માર્ક્સ છે, યાદ રાખવાનું. એકલો ખાનાર શું ખાય છે? તો પાપ ખાય છે. અને શા માટે? એનો 1 માર્ક્સ છે. કારણ કે અન્ન તો સજ્જન અને મિત્રને વહેંચીને ખાવાની વસ્તુ છે, એકલું ખાવાની વસ્તુ નથી. જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કોને કહ્યા છે? 2 નેત્રો છે, બંને નેત્રોની આપણે સમજૂતી આપી છે અને એમાં એક વિશેષણ પણ મેં તમને યાદ કરાવ્યું હતું. પહેલો પાઠ તો જો તમે જોયો હોય તો વારંવાર નવીન થનારો ચંદ્રમા, એટલે આવા શબ્દો આપણે થોડાક લખવા જોઈએ. જો અહીંયા લખ્યું છે સૂર્ય તથા વારંવાર નવીન થનાર, આ એક્સ્ટ્રા વર્ડ છે. સૂર્ય અને ચંદ્ર બંને જ છે નોર્મલ, પણ એક થોડુંક આપણે હવે ધોરણ 12માં છે, સાહિત્યિક ભાષા સંસ્કૃત ભણી રહ્યા છીએ, તો આવા વિશેષણો, આવા રૂપકો આપણે એડ કરવા રહ્યા. સૂર્ય તથા વારંવાર નવીન થનાર ચંદ્રને જ્યેષ્ઠ બ્રહ્મના નેત્રો કહ્યા છે. પ્રશ્ન નંબર 7 શું કહે છે? ઋષિ ઇન્દ્રદેવને શું ધારણ કરાવવા પ્રાર્થના કરે છે? કે અમારામાં શું ધારણ કરાવવું, બરાબર છે, એની પ્રાર્થના શું છે? તો મંત્ર દ્રષ્ટા જે ઋષિ છે એ ઇન્દ્રદેવને કર્મ નિપુણતાની ખ્યાતિ, બરાબર, આપણે જે કર્મો છે, કામ જે કરીએ છીએ, યોગ કર્મ શું કૌશલમ, જે કર્મ આપણે કરીએ એમાં નિપુણ થઈએ, હોશિયાર થઈએ, પ્રવીણ થઈએ, તો કર્મ નિપુણતાની ખ્યાતિ, પ્રસિદ્ધિ અને સૌભાગ્ય, નસીબદાર બનીએ આપણે બધા, આપણું નસીબ સારું રહે ને પોતાનામાં ધારણ કરાવવા માટેની પ્રાર્થના કરે છે. ઇન્દ્રદેવ આ રીતે ની પાસે આ રીતે પ્રાર્થના કરી છે. ત્યારબાદ આપણે સંદર્ભની વાત કરીશું. 3 માર્ક્સનો પ્રશ્ન હશે, ખાસ યાદ રાખવાનું છે. 3 માર્ક્સનો પ્રશ્ન હશે એટલે આપણે જે ઇન્ફોર્મેશન, જે ડેટા, જે માહિતી અથવા જે પણ કન્ટેન્ટ છે એને એ રીતે પીરસવાનું છે કે પૂરા 3માંથી 3 માર્ક્સ આપણને મળે. બરાબર, આ પ્રકારનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને આના માટે ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ભાષા થોડીક સાહિત્યિક હોવી જોઈએ, બરાબર છે, જેથી અને જોડણીની ભૂલો, ખાસ કરીને ગુજરાતી છે છતાંય હું તમને કહું છું કે આપણે બેઝિક માતૃભાષા હોવા છતાં ઘણી ભૂલો થાય છે, તો એ પણ થોડું ધ્યાન રાખીશું. પ્રશ્ન નંબર 3, નીચેની પંક્તિઓ સસંદર્ભ એટલે કે રેફરન્સ વિથ રેફરન્સ સમજાવવાનું છે, એટલે કે કન્ટેન્ટ જે છે એની સાથે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ પ્રશ્ન શું કહે છે? ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી. ઇન્દ્રની વાત તો આપણને ખબર છે. શ્રેષ્ઠાની એટલે ઉત્તમ પ્રકારના, દ્રવિણાની એટલે ધન, શ્રેષ્ઠ દ્રવ્યો, દેહી એટલે આપો. શું કહે છે અનુવાદ? હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો. હવે આપણે અનુવાદ કર્યું, પણ પ્રશ્ન શું છે? સસંદર્ભ સમજાવો, એટલે કે એ પંક્તિ જે છે, આપણે અત્યારે કવિતા છે પણ જો પાઠ હોય તો પણ, કે પૂરા કન્ટેન્ટમાં એનું ઇમ્પોર્ટન્સ શું છે, કોણ બોલે છે, ક્યારે બોલે છે, શું બોલે છે, કોને કહે છે, અથવા એ પંક્તિની જે બેકગ્રાઉન્ડ છે એ પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે તો પર્ટિક્યુલર શ્લોક છે એટલે આપણે ખાસ ધ્યાન રાખીએ અને આ રીતે પણ તમે ભવિષ્યમાં બીજા બધા સંદર્ભમાં પણ લખી શકશો. સ્પષ્ટીકરણ: પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. બરાબર, નોર્મલ છે કે આપણને એટલું તો યાદ હોવું જોઈએ કે જે પણ પંક્તિ છે કયા પાઠમાંથી છે. પાઠની આગળ વધતા જો એ કોઈ સાહિત્યક વસ્તુ હોય, જેમ કે કર્ણ બારમ છે તો આ કવિની રચના છે, એના આ ચેપ્ટરમાંથી લીધું છે, અથવા અહીંયા
આ વેદોમાંથી લીધું છે, ઋગ્વેદમાંથી છે કે અથર્વવેદમાંથી છે, અથવા એનો મંત્ર સૂક્ત હોય કે મંડળ, જેટલું યાદ રહે. અહીંયા આપણે થોડું ઓછું આપ્યું છે, પણ ડિટેલ જો તમે કરી શકો તો એ પણ તમારે કરવી રહી. બરાબર છે. પણ આટલું તો યાદ રાખવું પડે કે પ્રસ્તુત પંક્તિ જે છે એ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. આ સ્પષ્ટીકરણ છે. ત્યારબાદ એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ તો ખાસ એનું આપણે યાદ રાખીશું કે જે પણ કવિતા, જે પણ પાઠ છે એનું એક ઓવરઓલ એક પેરેગ્રાફ તો એવો તૈયાર રાખવો કે જેમાં મોટા ભાગના ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે, ઇસ્યુઝ છે, જે પણ કન્ટેન્ટ છે આવી જાય. એક પેરેગ્રાફ એવો તૈયાર રાખવો અને એ લખવો જ. કારણ કે મોટા પ્રશ્નો, જે 3 માર્ક્સના પ્રશ્નો છે એમાં થોડુંક આપણું કન્ટેન્ટ લાંબુ થશે અને વિશેષ આપણે જે તૈયારી કરી છે એ પણ આપણે ત્યાં બતાવી શકીએ. તો એ રીતે આપણે પંક્તિઓ જે મેં લાલ કલરથી અત્યારે હાઇલાઇટ કરી છે એ તમારે લખી દેવાની છે. બસ એટલું યાદ રાખવાનું. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એટલે. વિશ્વ સાહિત્યમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વેદોનું અનેરું મહત્વ છે. વેદોના મંત્રોનું ધ્યાનસ્થ ઋષિઓને દર્શન થયું હોવાથી વેદોને શું કહે છે? અપૌરુષેય કહે છે. જે અત્યારે આપણને જે પંક્તિ આપી છે, જે મંત્રમાંથી એ ઉદ્ઘૃત કરવામાં આવી છે, એ મંત્ર કયા વેદનો છે? એ વેદની અંદર નોર્મલ આપણે કીધું કે વેદો અપૌરુષેય. આ ઉપરાંત વેદોનું પણ થોડું ઇમ્પોર્ટન્સ તમે લખી શકો. વેદો 4 છે પણ તમે લખી શકો. તો થોડુંક વ્યવસ્થિત કન્ટેન્ટ પણ થશે. પણ યાદ રાખવાનું કે સમયનું બંધન છે, 3 કલાક છે, તો એ પણ આપણે ધ્યાન રાખીશું. આગળ વધતા એ સમજૂતી પછી એક નવો પેરેગ્રાફ પાડીશું જેમાં પર્ટિક્યુલર જે તે પંક્તિ જે શ્લોકમાંથી લીધી છે એની થોડી ચર્ચા કરીશું, અથવા એનું ભાષાંતર જો શક્ય હોય, બેઠું યાદ રહ્યું હોય તો લખીશું. પછી એને એકવાર સમજાવીશું. જો લખે છે કે આ મંત્રમાં મંત્ર દ્રષ્ટા ઋષિ પ્રાર્થના કરતા કહે છે કે હે ઇન્દ્રદેવ, બરાબર, બિલકુલ ભાષાંતર ત્યાંથી ઉઠાયેલું છે, અમને ઉત્તમ પ્રકારના ધન આપો, અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્ય આપો, ધનની વૃદ્ધિ અને શરીરની નિરોગીતા આપો, વાણીની મધુરતાને સારા દિવસો પ્રદાન કરો. જે ટ્રાન્સલેશનમાં છે બિલકુલ છે. પછી હવે શું કરીશું કે હવે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે એઝ ઇટ ઇઝ જે આપણે લખ્યું હવે એમાંથી થોડુંક પ્રયત્ન કરી શકીએ. તો આ રીતે આપણે કરીશું કે આ મંત્રમાં ઉત્તમ ધન, કર્મમાં નિપુણતા, સૌભાગ્ય, પુષ્કળ ધન, નિરોગી શરીર, વાણીની મધુરતા અને શ્રેષ્ઠ દિવસોની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી. આ મેં લખ્યું છે, પણ દરેક વ્યક્તિ પોતાની રીતે, દરેક વિદ્યાર્થી પોતાની રીતે કંઈ ને કંઈક એડ કરતો રહેશે અને ખાસ પ્રેક્ટિસ કરવી પડે. ઘણા વિદ્યાર્થીઓ સીધા જ બોર્ડની પરીક્ષામાં, પહેલી પરીક્ષામાં, બીજી એવી કોઈ પરીક્ષાઓમાં જ પ્રેક્ટિસ કરતા હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે ઘરે પણ આવા પ્રશ્નોના જવાબ જાતે લખીશું, જેથી આપણને ખબર પડે કે કેટલું કન્ટેન્ટ હું લખી શકું છું. બરાબર છે. એટલે ટૂંકમાં 3 માર્ક્સ છે તો મિનિમમ 75% ઓફ પેજ, એટલે કે પોણા ભાગનું તો પેજ ભરાઈ જવું જોઈએ. એક પેજ ભરી શકો તો સારી જ વાત છે, પણ એટલું તો ભરાવવું જોઈએ. આગળ વધીએ. બીજો સંદર્ભ શું કહે છે? તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. શું કહે છે અનુવાદ? તે મારું મન શુભ સંકલ્પોવાળું થાવ. બરાબર. આપણે તો ખબર છે કે કયા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે, એટલે કે જે સ્પષ્ટીકરણ છે તો આપણે ઓલરેડી છે જ કે પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. 4 કે 5 કે જેટલા પણ સંદર્ભ હોય એમાં સ્પષ્ટીકરણ દરેક કાવ્યનું તો બિલકુલ નક્કી જ હશે, કારણ કે એમાંથી લેવામાં આવી છે. બરાબર. ત્યારબાદ સમજૂતીનો આ પેરેગ્રાફ મેં હમણાં પણ કીધું તે પ્રમાણે કે દરેક પાઠ કે કાવ્યનો એક પેરેગ્રાફ તો એવો તૈયાર રાખવાનો જેમ આપણે હોટલમાં ગ્રેવી હોય, કોઈ પણ આઈટમ, કોઈ પણ ખાવાની આઈટમ મંગાવીએ એટલે ગ્રેવી તો તૈયાર હોય, મિક્સ કરીને આપી દે આપણને. એ જ રીતે આટલું ટોપિક 4-5 લાઇનનો પેરેગ્રાફ, જેટલો બધે લાઇનો શક્ય હોય બનાવીને તૈયાર રાખવાનો. શું કહે છે? સ્પષ્ટીકરણ પછી સમજૂતી. વિશ્વ સાહિત્યમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વેદોનું અનેરું મહત્વ છે. કારણ શું છે હું તમને સમજાવું કે કોઈ પણ કવિતામાંથી કે પાઠમાંથી જ્યારે પ્રશ્ન પૂછાશે સંદર્ભ, તો કેટલા પૂછાશે? એક જ પૂછાશે. એટલે એનો મતલબ કે તમારે વારંવાર તો લખવાનું છે અને એક જ વાર તમારે લખવાનું થશે પરીક્ષા. એટલે એવું તો નથી કે આપણે 2-3 વાર લખ્યું છે, એવું તો બનવાનું નથી. એટલે આપણે એક જ પ્રશ્ન પૂછાવાનો છે એટલે બિલકુલ આ લખવાનું. અનેરું મહત્વ છે. વેદોના મંત્રોનું ધ્યાનસ્થ ઋષિઓએ દર્શન થયું હોવાથી વેદોને અપૌરુષેય કહે છે. પછી મેં કીધું તે પ્રમાણે વેદો 4 છે, અથવા વેદોમાં જે તમને 11માનું થોડું યાદ રહ્યું હોય, ઋગ્વેદમાં શું છે, યજુર્વેદમાં, અથર્વવેદમાં સામે, એ પણ તમે થોડુંક 2 લાઇન 3 લાઇન લખીને આગળ વધી શકો છો. આ મંત્રમાં મંત્ર દ્રષ્ટા ઋષિ પ્રાર્થના કરતા કહે છે. જે ભાષાંતર છે એ લખીને પછી સમજાવવાનું, તો જ તમારું કન્ટેન્ટ લાગુ થશે, તો જ એક પેજ ભરાશે. અને આમે આપણે ભાષાંતર તૈયાર કરવું જ પડશે, જે ઓલરેડી 4 માર્ક્સનું પૂછાવાનું છે. જેમ કુશળ સારથી ઘોડાઓની દોરવણી કરે છે, તેમ મન મનુષ્યોની દોરવણી કરે છે. સારો સારથી જેમ લગામો વડે ઘોડાઓને કાબૂમાં રાખે છે, તેમ મન મનુષ્યોને અંકુશમાં રાખે છે.
હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને વેગીલું છે તે મારું મન શુભ સંકલ્પોવાળું થવા એઝ ઇટ ઇઝ બેઠું ભાષાંતરનું લખ્યું અને પછી જો શક્ય હોય તો આપણે એને સમજાવ્યું. મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. જુઓ, આમ ઋષિ મનને કુશળ સારથી સાથે સરખાવે છે અને શ્રેષ્ઠ માર્ગે દોરી જવા પ્રભુને પ્રાર્થના કરે છે. બરાબર, જે મન છે આપણને એક વ્યવસ્થિત મનને આપણે દોરી જવાનું છે. મનની ચંચળતા અને વેગને યોગ્ય દિશા આપવી અત્યંત જરૂરી છે. માટે જ ઋષિ કહે છે કે જેમ સુસારથી, બરાબર, જેમ ઘોડા છે એ બિલકુલ શક્તિશાળી હોય છે, બરાબર, સદા યુવાન રહેતા હોય છે, મન પણ એવું જ છે, પણ એને દોરવણી કરવી પડે. ઘોડો જે જગ્યાએ જવાનો છે, રથને આપણે લઈ જવો છે, એનાથી વિરુદ્ધ દિશામાં જશે તો ભલે શક્તિશાળી હશે, ભલે વેગીલો હશે, પણ કશા કામનો નથી આવતો. તો એ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ઋષિ શું કહે છે કે ચાબુક વડે ઘોડાઓને જેમ પેલો સારથી કાબૂમાં રાખે છે તેમ મનને પણ આપણે કાબૂમાં રાખવાનું છે. અંકુશમાં રહેલું સદા યુવાન અને વેગીલું મન યોગ્ય દિશામાં આગળ વધી શકે છે. બરાબર, તમારી પાસે બાઇક છે, ટુ વ્હીલર, કોઈ પણ વ્હીકલ છે અને આપણે એને ચલાવીએ છીએ, જવું છે અમદાવાદ બાજુ અને સુરત બાજુ જતા રહીએ અને પછી ભલે 80, 90, 100, 200ની સ્પીડે જતા હોય તો પણ અમદાવાદ તો નહીં જ પહોંચાય. એટલે વસ્તુ છે કે મન ભલે ગમે તેટલું ચંચળ હોય, વેગેલું હોય, શક્તિશાળી હોય, પણ યોગ્ય દિશામાં નહીં જાય તો સફળતા નહીં મળે. એ વસ્તુ અહીં આપણે સમજાવવાની છે અને એને કાબૂમાં રાખવાનું છે. આ ઉપરાંત ઋષિ કહે છે કે મારું મન શિવ સંકલ્પોવાળું થાય. આપણે એક ધ્યાન રાખવાનું છે કે આપણું મન જે છે શિવ એટલે કલ્યાણકારી, અહીંયા લખ્યું છે, જો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંકલ્પોની જે દિશાઓ છે, મન કેવું થવું જોઈએ. મનના જે સંકલ્પો છે, બે પ્રકારના સંકલ્પો હોય. કોકનો ઉદ્ધાર કરવાનો સંકલ્પ હોય ને કોકનો વધ કરવાનો પણ સંકલ્પ હોય, કોકને મારી નાખવાનો પણ સંકલ્પ હોય. તો શ્રેષ્ઠ સંકલ્પ, કલ્યાણકારી સંકલ્પ તરફ આપણે આગળ વધવાનું છે અને એ સંકલ્પની બે દિશાઓ ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકાય છે 2 માર્ક્સમાં. સંકલ્પની કેટલી દિશાઓ છે, કઈ કઈ? તો સંકલ્પની 2 દિશાઓ છે. એક દિશા કઈ છે ભાઈ? શિવ સંકલ્પ એટલે કે કલ્યાણકારી સંકલ્પ, અન્ય લોકોના હિતનો સંકલ્પ. અને બીજું છે અશિવ સંકલ્પ એટલે કોકનું ધનોત્પણોત કાઢી નાખવું, કોકને મુશ્કેલીમાં મૂકવું, કોકને હેરાન કરવું, એ પ્રકારનો સંકલ્પ હોય, એ અશિવ સંકલ્પ છે. અહીં ઋષિ વિશ્વ કલ્યાણ માટે શિવ સંકલ્પ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે, પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે. આગળનો સંદર્ભ જોઈએ, 3 નંબર શું કહે છે? કેવલાદો ભવતી કેવલાદિ. અનુવાદ શું કહે છે? એકલો ખાનાર કેવળ શું ખાય છે? પાપ ખાય છે, પાપી છે, કેવળ પાપી બને છે, પાપ ખાય છે. આ બાકીનું તો આપણને ખબર જ છે. હમણાં આપણે જોઈએ સ્પષ્ટીકરણ તો નક્કી છે. આ પંક્તિ વેદામૃતમાં પૂછાય છે ભાઈ, એમાંથી છે. સમજૂતી આપણે જોયું કે વેદો જે છે પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને ઋષિઓને જ્યારે ધ્યાનસ્થ થયા છે ત્યારે એમને દર્શન થયું છે. વેદો અપૌરુષ છે, વેદો 4 છે, 1, 2, 3, 4. આટલું લખીને પછી આપણે જે તે ટોપિક પર, પર્ટિક્યુલર ટોપિક પર આપણે હવે આવી જવું પડશે. આ મંત્રમાં મંત્રદ્રષ્ટા ઋષિ પ્રાર્થના કરતા કહે છે કે અદાતા એટલે કે દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેઓ નિરર્થક અનાજને પ્રાપ્ત કરે છે. દાતા એટલે દાનવીર અને અદાતા એટલે વિરુદ્ધાર્થી શબ્દ છે કે જેને દાન કરવાનો વિચાર નથી આવતો. સાચું કહું છું તે શું કરે છે? આત્મહત્યા કરે છે. જે સજ્જનને મિત્રને પોષતો નથી કે તે એકલ પેટો એકલો ખાનારો ફક્ત શું કરે છે? પાપ જ ખાય. જે એકલો ખાય છે, બરાબર, સમૂહમાં આપણે બધાએ સાથે હળી મળીને સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે. સુખ અને દુઃખ બંનેમાં આપણે સાથે રહેવાનું છે. અને એ જ રીતે અહીંયા અન્નની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે એનો જે ભોગ કરવાનો છે એ પણ આપણે સાથે કરવાનો છે, એકલા નથી ખાવાનું એમ કે છે. આ મહિદાનનો મહિમા ગાવામાં આવ્યો છે. અન્નનું દાનની મહિમા છે. પરમાત્માએ કોઈ ભાગ્યશાળીને પુષ્કળ ધન, અન્ન કે અન્ય સંપત્તિ આપી હોય છે. બરાબર, પરમાત્મા જ્યારે કશુંક આપે છે ત્યારે તમે જે પણ વ્યક્તિને મળ્યું છે એ એના માટે નસીબદાર હોય છે, અથવા એ વ્યક્તિ એના કર્મો કર્યા હોય છે, પણ એ કર્મને આગળ ધપાવવા, આગળ લઈ જવા, આગલા જન્મમાં પણ એવું જ શ્રેષ્ઠ ધન આપણને પડે એના માટે આ જન્મમાં પણ આપણે કાર્યો કરવા પડે. બરાબર છે. જે મળ્યું છે એ ગયા જન્મના શ્રેષ્ઠ કર્મોના લીધે મળ્યું છે, પણ હવે જો મળ્યું છે અને એને આપણે આગળ કેરી ફોરવર્ડ કરવું છે, આગળ લઈ જવું છે, બીજા જન્મમાં પણ એવા જ લાભ લેવા છે, તો આ જન્મમાં પણ આપણે સારા કર્મો કરવા પડશે. સાથે જ પરમાત્મા ઈચ્છતા હોય છે કે તે વ્યક્તિ તેને મળેલી સંપત્તિ વંચિતોને, ગરીબોને, ભૂખ્યાજનોને, સજ્જનોને દાનમાં આપે. બરાબર, જેમ પરમાત્મા પાસે આપણે માગીએ છીએ, બરાબર, ઘણીવાર તો વગર મહેનતે માગી લઈએ છીએ કે હે પ્રભુ મને આપી દે અને મારાથી નહીં થતું આ કામ,
મારો પહેલો નંબર આવી જાય, મારે 80 માર્ક્સ આવી જાય, મારા 90 વગર મહેનતે માગી લઈએ છીએ. એટલે કે એ જ રીતે આપણે પણ કોઈ એવા વ્યક્તિને આપવાનું છે કે જેની પાસે એ સંપત્તિ ધન નથી, એ ભૂખ્યો છે, તરસ્યો છે, અથવા એ વંચિત છે, ગરીબ છે, બરાબર, એને ઇમરજન્સીમાં એ ટાઈમે જરૂર છે. બરાબર, ઘણીવાર એવું બને કે આપણે જોતા હોય કે એને જરૂર છે પણ કે જાતે કરે, એટલે પણ એ ટાઈમે પર્ટિક્યુલર ટાઈમે નથી કરી શકવાનું. એ ટાઈમે તમે એને મદદ કરી શકો છો, ચોક્કસ કરી શકો છો. પણ ઘણીવાર ઈગો હોય, આપણામાં અહમ હોય, અથવા આપણને એવું લાગે કે આ તો મારા પૈસા છે, મેં અર્જિત કર્યા છે, એટલે ઘણીવાર દાન કરવાની ઈચ્છા નથી થતી. તો આમ દાન ન કરનાર વ્યક્તિને ઋષિ અપ્રચેતા, સમજણ વગરનો મૂર્ખ કહે છે, જેને દાન કરવાનો વિચાર આવતો નથી. બરાબર, ખાસ આવા વ્યક્તિને પ્રાપ્ત થયેલું અન્ન જે છે એ નિરર્થક જાય છે. બરાબર, એને મળ્યું તો ખરું પણ કશા કામમાં આવતું નથી. જેમ કમાયેલા પૈસા બેંકના અકાઉન્ટમાં પડ્યા હોય ને વ્યક્તિ ઉપર જતું રહે, બધા પૈસા ખાતામાં પડી રહે, તો કશા કામમાં નથી આવતા. એમ એને અનાજ મળ્યું છે અથવા જે પણ વસ્તુ મળી છે એ અન્યને નથી આપતો અને પછી એ તો ભાઈ એના માર્ગે જતું રહે છે, તો પછી એનો મતલબ શું કે એને મળ્યું છે? તો ઋષિ એકલા ખાનારને પાપી કહે છે, એટલે એકલો ખાય એને પાપી કહે છે. ચોથો સંદર્ભ જોઈએ આપણે, શું કહે છે? 4 નંબર, તસ્મે જ્યેષ્ઠાએ બ્રહ્મણે નમઃ. અનુવાદ, તે શ્રેષ્ઠ પરમ તત્વને નમન હો. બરાબર, અનુવાદ તો આપણે તૈયાર કરવું જ પડશે, અને અનુવાદ કરીશું એટલે નોર્મલ ભાષાંતર આપણને આખું યાદ હશે, તો ચોક્કસ આપણે જ્યારે સમજૂતી આપીશું ત્યારે પણ સરળતાથી એ કામ થઈ જશે. તો એક જ જે વસ્તુ છે, એટલે કે ભાષાંતર તૈયાર કરો તો સંદર્ભ પણ આરામથી આવશે, અને સમીક્ષામાં નોંધ પણ જો કોઈ આવતી હોય તે પણ ઇઝીલી કામ થશે. સ્પષ્ટીકરણ શું કહે છે કે પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. આપણને બિલકુલ ખબર છે. આ તો વિશ્વ સાહિત્યમાં સમજૂતી પણ આપણે અગાઉ 2-3 વાર જોઈ લીધી કે વિશ્વ સાહિત્યમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વેદોનું અનેરું મહત્વ છે. વેદોના મંત્રોનું ધ્યાન ઋષિઓને દર્શન થયું હોવાથી વેદોને અપૌરુષેય કહે છે. એટલે આ પેરેગ્રાફ છે, વારંવાર તૈયાર ન કરવા પડે, એકવાર તૈયાર કર્યા પછી લખી શકાય. ગમે તે પ્રશ્ન પૂછાય, ગમે તે સંદર્ભ હોય. હવે પર્ટિક્યુલર એની વાત કહે તો આ મંત્રમાં મંત્ર દ્રષ્ટા ઋષિ પ્રાર્થના કરતા કહે છે કે ભૂમિ જેની ઓળખ છે અથવા યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેમનું પેટ છે, સ્વર્ગલોકને જેણે મસ્તક બનાવ્યું છે અથવા ધારણ કર્યું છે, તે જ્યેષ્ઠ પરમાત્માને અમારા નમસ્કાર. બરાબર છે, આ રીતે છે. ત્યારે આપણે બીજો શ્લોક પણ એમાં છે કે સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ પરમાત્માને, પરમેશ્વરને, બ્રહ્મને આપણા નમસ્કાર. ત્યારબાદ જોઈએ, હવે આને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો જ બેઠું એઝ ઇટ ઇઝ ભાષાંતર ઓલરેડી તૈયાર કર્યું છે, એનો આપણે અહીંયા લાભ લઈશું, ફટાફટ લખી દઈશું. એટલે એક તો કન્ટેન્ટ લાંબુ થશે, અને બીજું કે તમે હવે આને સમજાવી પણ શકશો કે એમાં જોઈને થોડા શબ્દો આ રીતે જુઓ. ઋષિ પરમાત્માને મનુષ્યના અંગો સાથે સરખાવે છે. મનુષ્યના જે અંગો છે, પરમાત્માના અંગોને મનુષ્યના અંગો સાથે સરખાવે છે. પરમાત્માના અંગો અહીંયા આપણે લખવું પડશે. જેમ કે દરેક મનુષ્યને કોઈને કોઈ ઓળખ હોય છે. બરાબર, માણસને ઓળખ છે, મારું નામ આ છે, ફલાણાનું નામ તે છે, તો એક ઓળખ હોય છે. તેમ ભૂમિ, ધરતી, સંસાર એ પરમેશ્વરની ઓળખ છે અથવા એમનું જ્ઞાનનું પ્રાપ્તિનું સાધન છે. જેમ શરીરનું પોષણ ઉદર થકી થાય છે, પેટથી થાય છે, તેમ વિશ્વના પોષણ કરતા અંતરિક્ષને જ્યેષ્ઠ બ્રહ્મનું ઉદર કહ્યું છે. બરાબર, વિશ્વનું સંચાલન, વિશ્વનું પોષણ કોણ કરે છે? અંતરિક્ષને ઉદર કહ્યું છે. સમગ્ર શરીરનું સંચાલન કરતા મસ્તકને, આપણે દિમાગની વાત કરીશું, વિશ્વનું સંચાલન કરતા સ્વર્ગલોક સાથે સરખાવવામાં આવે છે. પ્રભુ ઉપર બેઠા સ્વર્ગમાં બેઠા આપણે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, એમાં આપણું મસ્તક આપણા શરીરનું સંચાલન કરે છે. આ જ રીતે સૂર્ય અને ચંદ્ર જે વિશ્વના અસ્તિત્વ માટે જરૂરી છે, તેમને પરમાત્માના નેત્રો સાથે સરખાવ્યા છે. બરાબર, પ્રભુ જોવે છે, એક રીતે કહી શકાય કે સૂર્યથી કદાચ જોતા હશે, કેમેરા મૂક્યા છે સૂર્યમાં, ચંદ્રમાં મૂક્યા છે, રાત્રે ચંદ્ર જોશે, દિવસે સૂર્ય જોશે, એક રીતે એમના નેત્રોથી પૃથ્વીનું નિદર્શન કરે છે, એવું કહી શકાય. ત્યારબાદ વિવરણાત્મક નોંધ જોઈએ. 2 માર્ક્સની વિવરણાત્મક નોંધ ચોક્કસ પૂછાશે. જે પણ શબ્દ છે એને તમે વ્યાકરણની દ્રષ્ટિએ પણ સમજાઈ શકો છો, સાહિત્યિક દ્રષ્ટિએ પણ સમજાઈ શકો છો, અને કન્ટેન્ટને રિલેટેડ જે આવતું હોય એ રીતે પણ સમજાઈ શકો છો. એટલે 3-4 ઓપ્શન હોય છે. પણ વ્યાકરણનું જે છે થોડુંક ડિફિકલ્ટ હોય છે કે આ શબ્દ શું છે, મૂળ ધાતુ શું છે, એનો પછી અન્વય, એનું છૂટું પાડવું, અને સમાસ ને બધું ઘણું બધું શક્ય હોય તે પણ આપણે કરીશું. પણ અહીંયા આપણે જોઈએ કઈ રીતે સરળતાથી કામ થાય. વિવરણાત્મક નોંધ લખો. 1 માર્ક, પહેલો પ્રશ્ન 2 માર્ક્સનો હોય છે ચોક્કસ. જ્યેષ્ઠ બ્રહ્મ, જ્યેષ્ઠનો મતલબ શું છે અને બ્રહ્મનો મતલબ પણ સમજીએ. જ્યેષ્ઠનો અર્થ થાય છે પરમેશ્વર. બરાબર, જે દેવો છે એમાંથી સૌથી ઉપરના જે જ્યેષ્ઠ બ્રહ્મ છે એમની વાત કરીશું. પરમેશ્વર, પરમાત્મા કે સર્વપોષક ઈશ્વર, એવો આપણે જ્યેષ્ઠ બ્રહ્મનો અર્થ લઈશું. અહીં મંત્ર દ્રષ્ટા ઋષિ જ્યેષ્ઠ બ્રહ્મના અંગોને
બરોબર છે. જ્યેષ્ઠ બ્રહ્માના અંગોને શું કરે છે? માનવ શરીરના અંગો સાથે સરખાવે છે. મસ્તકને સ્વર્ગલોક સાથે, ઉદરને અંતરિક્ષ સાથે, 2 આંખોને સૂર્ય અને ચંદ્ર સાથે, તેમજ મનુષ્યની પણ ઓળખ હોય છે તેમ બ્રહ્મની ઓળખને ભૂમિ સાથે સરખાવવામાં આવી છે. ઇઝી છે, બહુ સરળ ભાષામાં લખ્યું છે. 2 વાર વાંચશો તો ચોક્કસ તમને યાદ રહેશે, અને ના યાદ રહે તો 3જી વાર વાંચવાનું છે. જ્યેષ્ઠ બ્રહ્મા સૃષ્ટિના સર્જક, પાલક અને સંહાર કરતા છે. બરાબર, એટલે બ્રહ્મદેવની વાત કરીશું. બરોબર છે. 3 દેવો જે છે, પરમાત્મા જે શ્રેષ્ઠ પરમાત્મા, સૌથી જ્યેષ્ઠ પરમાત્મા છે, એમની આપણે વાત કરીશું. ઋષિ કવિએ સરસ રૂપકોનો ઉપયોગ કર્યો છે. રૂપક અલંકારનો પ્રયોગ ભાષાને અલંકૃત બનાવે છે. તમામ સાહિત્યમાં તેનું અનેરું મહત્વ રહેલું છે. એટલે કે કોઈ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે આપણે રૂપક આપ્યું હોય, દમયંતીનું મુખ ચંદ્ર છે આ રીતે, બરાબર. અથવા આપણે કદાચ કૌરવવાળું ધોરણ 11માં ભણ્યા હતા, કૌરવ જે છે દેડકાવાળું, અને યાદ આવતું હતું કૃષ્ણ ભગવાનવાળું, કે કૃષ્ણ ભગવાન સારથી છે, તો એક રૂપક અલંકાર છે. બરાબર છે. તો એ રીતે અહીંયા પણ આપણે આ સમજવું પડશે કે આ રીતે રૂપક અલંકારનો યુઝ કરીને, બરાબર છે, ભાષાની સુંદરતામાં વધારો કર્યો છે. ત્યારબાદ 2 નંબર શું કહે છે? મેઘા. મેઘા અર્થાત ધારણાત્મક શક્તિ, એટલે કે બુદ્ધિ, જે વસ્તુને ધારણ કરી શકે, સમજાઈ શકે, યાદ રહી શકે. મેઘા બુદ્ધિનો શું છે? એક પ્રકાર છે જે અમુક વિષય કે જ્ઞાનને ધારણ કરનારી હોય છે. સમજણ શક્તિ અલગ વસ્તુ છે, અને ધારણ કરવી, ડેટા અંદર રાખવા, સ્ટોર કરવા, અને જરૂર પડે એને એપ્લાય કરવા, યુઝ કરવા, એને આપણે કહીશું મેઘા, ધારણાવતી બુદ્ધિ. સ્મરણરૂપી બુદ્ધિની ધારણાત્મક શક્તિ મેઘા તરીકે ઓળખાય છે. સ્મરણ શક્તિ સારી વાત છે, યાદ રહે છે, પણ એને પછી એક ડેટામાં સ્ટોર કરી રાખવો અને એપ્લાય કરવો પણ જરૂરી હોય છે. શુદ્ધ બુદ્ધિ, કે જેના પર સાત્વિક બુદ્ધિ જે ગીતામાં કીધું છે એ જ વસ્તુ અહીંયા પણ ધ્યાન રાખીશું કે મેઘાને એટલે શું? કે જેના પર કામ, ક્રોધ, લોભ જેવા વિકારોની અસર થતી નથી. એટલે કે બધાથી મોહ માયાના બંધનોથી છૂટીને શ્રેષ્ઠ નિર્ણય જે લઈ શકે છે એને મેઘા કહીશું. તેને મેઘા કહે છે. સ્થિર, અવિચલિત અને ધ્યાન કેન્દ્રી બુદ્ધિ શિષ્ય ધારણ કરે તે બિલકુલ જરૂરી છે. બરાબર. ક્યાંક અભ્યાસમાં બેઠા હોય ને અચાનક બરાબર ઇન્સ્ટાગ્રામના રીલ્સનો કોઈ મેસેજ આવે, વોટ્સઅપ પર કંઈક આવે, અને આપણે જોવા બેસી જઈએ, અને પછી 2-3 કલાક સુધી આપણે કંટ્રોલ જ ના રહે, ખબર જ, તો એ વસ્તુ નથી કરવાની. મેઘાનો મતલબ શું છે? કે એનું ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ. એ આ બધા નાના મોટા જે અડચણો છે, ઓબ્સ્ટેકલ્સમાંથી બચી શકવો જોઈએ, અને શિષ્ય માટે જરૂરી છે. આગળ શું કહે છે? ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન હંમેશ માટે સ્થિર થાય તે માટે મેઘાની પ્રાર્થના કરવામાં આવી છે. કોઈ એક ધોરણમાં કશું ટોપિક ભણ્યા હોય ને લાઈફ ટાઈમ તમને યાદ રહે, લાઈફમાં ક્યાંક એપ્લાય કરી શકે, યુઝ કરી શકીએ, તો એને આપણે કહીશું મેઘા. ત્યારબાદ આગળનો જે વિવરણાત્મક પ્રશ્ન છે, નોંધ છે, શું છે? મન. મન વિષય પર આપણે સમજાવીશું. મંત્ર દ્રષ્ટા ઋષિ મનને હૃદયમાં બિરાજેલ અત્યંત યુવાન અને વેગીલું ગણાવે છે. મન જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય એમ બંને કાર્યો કરે છે. જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે અને ક્રિયાઓ પણ કરે છે. ચંચળ છતાં મન કેવું હોય છે? ભાઈ ચંચળ છે, વાંદરા જેવું ચંચળ હોય છે. અત્યંત વેગીલું મન કાબૂમાં રહે તે આવશ્યક છે. બરાબર. આપણી પાસે શ્રેષ્ઠ શક્તિ છે, પણ યોગ્ય દિશામાં નથી ડાયવર્ટ કરી શકતી. જેમ નદીનું પાણી છે એ વહે ત્યારે ઘણા શહેરોના શહેરો, ગામોના ગામો એમાં ડૂબી જાય છે, પૂર આવે છે, પણ એ નદીના એ પાણીને આપણે જો કેનાલમાં ડેમ બનાવીને વ્યવસ્થિત રીતે ડાયવર્ટ કરીએ તો શ્રેષ્ઠ લાભ મેળવી શકાય છે. એમ મનનો પણ એક પાવર છે, શક્તિ છે, પણ ઘણીવાર એ શું થઈ જાય છે કે એ ખોટા માર્ગે જતું રહે છે, અને એના લીધે ગામોને કે બીજા બધા જે પણ શહેરો છે બધાને પૂરની પરિસ્થિતિ આવી જાય છે. તો અહીંયા એ પણ સમજાવવાનું છે કે જે મનની શક્તિ છે એને આપણે વ્યવસ્થિત કાબૂમાં લઈને કામ થશે. તેથી જ ઋષિ ઉપમા આપતા કહે છે કે જેમ સુસારથી ઘોડાઓને ચાબુક વડે કાબૂમાં રાખે છે, તેમ મનુષ્યને મનને કાબૂમાં રાખવાનું છે. મન શિવ સંકલ્પયુક્ત બને. મન કેવું બને? શ્રેષ્ઠ સંકલ્પો કરે, શિવ કરે, કલ્યાણકારી સંકલ્પ બને, અને પૂર્ણ કાર્યરત રહે, બરાબર બને, તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. દ્રઢ નિશ્ચય. મન કેવું હોવું જોઈએ? એકદમ નચિકેતા જેવું હોવું જોઈએ, બરાબર છે, બરાબર. દ્રઢ નિશ્ચય અને નિર્વિકલ્પી હોવું જોઈએ. એટલે એને કોઈ વિકલ્પો ના હોવા જોઈએ. વિકલ્પો એટલે આ કરું કે પેલું કરું, એવા વિકલ્પો ઘણીવાર કન્ફ્યુઝનવાળા વિકલ્પો ના હોવા જોઈએ. દ્રઢ નિશ્ચય અને નિર્વિકલ્પી મન માટેની પ્રાર્થના કરવામાં આવી છે.
ત્યારબાદ બિલકુલ આ ધ્યાન રાખીશું, ભલે સ્વાધ્યાયમાં ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ ખાલી જગ્યાઓ નવી પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાવાની છે, પૂછાશે. તો જોઈએ ફટાફટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ ખાલી જગ્યા ક્યાં છે, શું ક્યાં છે? એક તસ્મૈ ખાલી જગ્યા બ્રહ્મણે નમઃ. તો જ્યેષ્ઠની વાત કરવાની છે. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તે જ્યેષ્ઠ પરમાત્માને બ્રહ્મને આપણે નમસ્કાર કરીએ છીએ. મેઘામ બીજો પ્રશ્ન, મેઘામ ખાલી જગ્યા પ્રજાપતિ. તો મેઘામ અગ્નિ પ્રજાપતિ યાદ રાખીશું, બરાબર. તતમે મન, મન કેવું બનવું જોઈએ? અસ્તુ છે તો શિવ સંકલ્પમ અસ્તુ, બરાબર. આ તો ઇઝી છે. શિવ સંકલ્પ શુભ નહીં, શિવ એટલે કલ્યાણકારી. અપ્રચિત 4 નંબર, અપ્રચિતા ખાલી જગ્યા અન્નમ વિંદન્તે. મોગમ એટલે નિરર્થક અનાજને પ્રાપ્ત કરે છે, અન્નમ વિંદન્તે પ્રાપ્ત કરે છે. અપ્રચિતા એટલે કે અણસમજુ, ગેરસમજણવાળો, ખોટી સમજવાળો, મૂર્ખ. મોગમ એટલે કે નિરર્થક અન્નને પ્રાપ્ત કરે છે. 5 માનવસ્ય, માનવનું મન ખાલી જગ્યા વર્તતે ક્યાં રહેલું છે? તો રથ પ્રતિષ્ઠામ, હૃદયમાં રહેલું છે, રથ પ્રતિષ્ઠામ રહેલું છે. ત્યારબાદ આપણે હવે જોઈશું શ્લોકાંશ એટલે કે જોડકા. 4 માર્ક્સના બિલકુલ જોડકા પણ પૂછાશે. ખાલી જગ્યાઓ જોઈએ એ 3 માર્ક્સની પૂછાશે. 3 માર્ક્સના 4 માર્ક્સના જોડકા છે એ અલગ અલગ કાવ્યમાંથી હશે. એટલે અત્યારે જે આ કવિતામાંથી પૂછી શકાય એવાની વાત કરીએ તો જોડકા જોડતી વખતે મેં અહીંયા જે સીધા જવાબો લખ્યા છે તમે પણ એ રીતે પ્રેક્ટિસ કરી શકો પરીક્ષામાં. જ્યાં એનો સાચો જવાબ હોય ને આપણે ઉપર લાઈન લખવાનો છે, ભાઈ તીરો બીરો મારવાનો નથી, ખાસ ધ્યાન રાખો. અને શું કહે છે પહેલું? દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. જેને બ્રહ્માએ ટૂંકમાં પરમાત્માએ પોતાનું મસ્તક પર ધારણ કર્યું છે એવા જ્યેષ્ઠ બ્રહ્મને અમારા નમસ્કાર. મેઘા મેં વરુણ દદાતું, કોની પાસે માગણી કરી છે? મેઘાની વરુણ પાસેથી, વરુણ દેવ છે. મેઘા અગ્નિ અને પ્રજાપતિ દેવ પાસે માગણી કરી છે. બિલકુલ સીધું છે. રથ પ્રતિષ્ઠમ યદ અજીરમ, બરાબર, જે હૃદયમાં સ્થિર રહેલું છે. અજીરમ એટલે યુવાન છે, જેનો નાશ ન થઈ શકાય, તે જેવિષ્ટમ છે, વેગેલું છે. મારું તે મન કેવું થાય? શિવ સંકલ્પવાળું થાય. તન્મે મન શિવ સંકલ્પમસ્તુ. મોગમન્નમ વિંદન્તે અપ્રચેતા, મૂર્ખ માણસ, બરાબર, નિરર્થક અન્નને પ્રાપ્ત કરે છે. સત્ય બ્રવીમી, સાચું કહું છું. વધ ઇત સત્ય, તે પોતાનો જ વધ કરે છે, એટલે આત્મહત્યા કરે છે. આ રીતે પંક્તિઓ જે છે તમે પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી યાદ રહી જશે. અહીંયા હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7 અને અહીંયા આપણે જે સંસ્કૃતના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપવાના છે. તો શું કહે છે પહેલો પ્રશ્ન? ક પુનર્નવ ભવતી, પુનર્જન્મ અથવા વારંવાર નવીન થનારો જન્મ. વારંવાર કોણ જન્મે છે? તો ચંદ્રમાં. આ કને આપણે કાઢવાનો છે. કને આપણે કહીશું હુ, બરાબર છે. ઇંગ્લિશમાં આપણે એને કહીશું હુ, બરાબર છે. એ ચંદ્રમા છે એટલે એના બદલે આપણે જવાબ લખવાનો ચંદ્રમા, એટલે બરાબર ઇઝી. ઇંગ્લિશમાં હુ ને કાઢીને લખીને કે હી, એમ અહીંયા ચંદ્રમા લખવાનો છે. ચંદ્રમા, પછી બાકીનું તો એમને એમ જ રહેશે. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવવું જોઈએ. ઓકે, 2 નંબરનો પ્રશ્ન. રાય પોષક દદાતી, બરાબર છે. રાય એટલે ધન, ઐશ્વર્યની વાત કરી છે. ઉત્તરમ શું કહે? ઇન્દ્ર રાય પોષક દદાતી. કોની પાસે માગણી કરી છે ભાઈ? બરાબર, શ્રેષ્ઠ ધનની માગણી કોની પાસે કરી છે? તો ઇન્દ્ર શ્રેષ્ઠ દ્રવ્યો પોષણ માટે અમને આપો. કોની આવે? ઇન્દ્ર રાય પોષક દદાતી. ત્યારબાદ આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન. સુસારથી મનુષ્યાન કિમિવ નેનીયતે. સારો સારથી મનુષ્યોને કેવી રીતે દોરી જાય છે? તો ઉત્તર શું છે? સુસારથી મનુષ્યાન અશ્વાન ઇવ, ઘોડાની જેમ દોરી જાય છે. ક્રિદશમ હોય તો અભિશુભી, અને કિમ ઇવ તો આવશે અશ્વાન ઇવ. કિમ ઇવ તો અશ્વાન ઇવ, નેનીયતે ઘોડાઓની જેમ દોરી જાય છે. 4 નંબર પ્રશ્ન. ઋષિ મન ક્રિદશમ ભવેત. ઋષિ મનને કેવા કરવાની વાત કરે છે? કેવું મન છે એમ? તો ઉત્તર છે ઋષિનું મન છે શિવ સંકલ્પવાળું થાય. ભવેત એટલે થાય. ઋષિનું મન એટલે આપણા બધાનું મન. એવી પ્રાર્થના કરી છે કે આપણું મન શિવ સંકલ્પવાળું થાય. શિવ સંકલ્પ યાદ રાખવાનું છે, એટલે ભવેત ક્રિદશમ તો શિવ સંકલ્પ. 5 અપ્રચેતા કિમ વદંતી વિંદતે. તો અપ્રચેતા મોગમનમ વિંદતે એટલે કે પ્રાપ્ત કરે છે. અપ્રચેતા જે છે એ નિરર્થક અન્નને પ્રાપ્ત કરે. ત્યારબાદ આપણે સૌ પ્રભુને આભાર માનીશું અને આ રીતે આપણે આ કાવ્યનું સંપૂર્ણ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસ ક્યાંક ટાઈપિંગ ભૂલ હશે તો હું જોઈને ટેલિગ્રામ ચેનલ પર ફરી અને અપલોડ કરી લઈશ, એટલે ત્યાંથી આપણે આરામથી આ પીડીએફને ડાઉનલોડ કરીને અભ્યાસની પ્રગતિ ચાલુ રાખીશું. ચોક્કસ વિડીયો ગમે તેને લાઇક, શેર અને ચેનલને વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.